મેઘરાજા સટાસટી બોલાવી રહ્યા છે। દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડ્યો। નદીઓ ફરી એકવાર ગાંડી તૂર થઈ છે। કોઝવે પાણીમાં ગરકાવ થયા છે અને લોકોની મુશ્કેલી પણ હવે વધી ગઈ છે। અનેક સ્થળ પર 4 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો અને હજુ તો આગામી 48 કલાક સૌરાષ્ટ્ર અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત માટે ખૂબ જ ભારે માનવામાં આવી રહ્યા છે। ત્યારે જુઓ કેવી રીતે જતા જતા મેઘરાજા બોલાવી રહ્યા છે જમાવટ। દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર। ભાદરવામાં નદીઓ થઈ ભરપૂર। કોઝવે પર ફરી વળ્યા પાણી। નવા નીરથી ડેમ થયા છલોછલ। મેઘરાજાએ જતા જતા રાજ્યમાં જોરદાર જમાવટ કરી। છેલ્લા 48 કલાકથી રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓ હાલ જળથી તરબોળ જોવા મળી રહ્યા છે। સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડ્યો છે। સુરતના માંગરોળ માંડવીમાં વરસાદથી તારાજી સર્જી છે। માંડવીના 6 અને માંગરોળનો એક રસ્તો હાલ બંધ થયો છે। લો લેવલ કોઝવે પરથી પાણી ફરી વળતા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે। ઉશ્કેરથી મુંજલાવ દેવગઢથી અંધારવાડીનો માર્ગ બંધ કરવામાં આવ્યો તો મોરીઠાથી કાલીબેલ અને ગોળસંબાથી વલારગઢનો પણ સંપર્ક કપાયો છે। ઉમરસાડીથી ખરોલી માર્ગ બંધ થતા સ્થાનિકોને હાલાકી થઈ રહી છે। માંગરોળથી નાની પારડીનો માર્ગ બંધ થયો છે। સુરતનો વિયરકમ કોઝવે ફરી એક વખત ઓવરફ્લો થયો છે। ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા કોઝવે ઓવરફ્લો થયો। ઉકાઈ ડેમની સપાટી 344.13 ફૂટ પર પહોંચી છે। ભારે વરસાદથી ડેમમાં હાલ 69,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। ડેમમાંથી તાપી નદીમાં 15,000 ક્યુસેક પાણી છોડાયું છે। વિયરકમ કોઝવેની સપાટી હાલ 8.29 ફૂટ પર છે। કોઝવેમાંથી 1.45 લાખ ક્યુસેક પાણી નદીમાંથી પસાર થઈ રહ્યું છે। ગુજરાત હવામાન વિભાગ તરફથી આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાતની અંદર છેલ્લા 3-4 દિવસની અંદર ભારે વરસાદ છે તે વરસી શકે છે અને તે પ્રમાણે સુરત સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર ગઈકાલેથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે તમામ નદી નાળાઓની અંદર નવા નીરની આવક થઈ છે। ત્યારે સુરતની જે જીવાદોરી ગણાતી તાપી નદીની અંદર ચોથી વખત આજે ફરીથી આજે તાપી નદી છે તે બંને કાંઠે વહેતી નજરે પડી રહી છે। કારણ કે સુરતના જે કેચમેન્ટ જે વિસ્તાર છે તેની અંદર પણ ભારે વરસાદ વરસી રહ્યો છે અને સાથે ઉકાઈ ડેમની જે સપાટીની વાત કરીએ તો ઉકાઈ ડેમની જે સપાટી છે 44.13 ફૂટથી જે પાણી છે તે જે ભરાવવામાં આવ્યું છે અને ત્યાંથી ઉકાઈ ડેમની અંદરથી તાપી નદીની અંદર 16,000 ક્યુસેક જેટલું જે હાલમાં પાણી જે છોડવામાં આવી રહ્યું છે અને અત્યારે ચોથી વખત આ સિઝનની અંદર આ જે વિયરકમ કોઝવે છે તે સુરતની અંદર ઓવરફ્લો થયો છે અને વિયરકમ કોઝવેની સપાટીની વાત કરીએ તો 8 મીટર ઉપરથી હાલમાં જે કોઝવેની જે સપાટી છે તે પાણી પસાર થઈ રહ્યું છે। કારણ કે જે તાપી નદી અને ઉકાઈ ડેમના જે કેચમેન્ટ જે વિસ્તાર છે તેની અંદર સતત જે વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે વિયરકમ કોઝવેની અંદરથી 1,46,000 ક્યુસેક જે પાણી છે તે તાપી નદીની અંદરથી પસાર થઈ રહ્યું છે। હજુ પણ હવામાન વિભાગ તરફથી આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર જે ભારે વરસાદ વરસી શકે છે તે પ્રમાણે અત્યારે જે રીતે વિયરકમ કોઝવેની જે નજારો જોઈ શકાય છે કે રૌદ્ર સ્વરૂપ છે તે વિયરકમ કોઝવેનું જોવા મળી રહ્યું છે। સતત આ વખતની વાત કરીએ તો આ વખતે વિયરકમ કોઝવે છે સતત ઓવરફ્લો જોવા મળ્યો છે અને ચોથી વખત આ જે વિયરકમ કોઝવે છે ઓવરફ્લો થયો છે અને હજુ પણ સુરત શહેર અને કેટલાક વિસ્તારોની અંદર જે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે જે નીચાણવાળા જે વિસ્તારો છે રોડ રસ્તાઓ છે ત્યાં પાણી ભરાવાની જે સ્થિતિ છે તે સર્જાતી હોય છે। ભારે વરસાદના કારણે મહીસાગરના કડાણા ડેમમાં 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। મહીસાગર અને પંચમહાલના 128 ગામોને એલર્ટ કરવામાં આવ્યા। કડાણા ડેમમાં અનાસ નદીમાંથી 17,000થી વધુ ક્યુસેક પાણીની આવક છે।
મહી બજાજ સાગર ડેમમાંથી 1 લાખથી વધુ ક્યુસેક પાણીની આવક છે. કડણા ડેમના ગેટ મારફતે 79,000થી વધુ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પાવર હાઉસ મારફતે 20,400 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. તો માત્ર દક્ષિણ ગુજરાત જ નહીં પરંતુ સૌરાષ્ટ્રમાં પણ સારો એવો વરસાદ છે. અનેક ચેકડેમ ઓવરફ્લો થયા, ડેમ પણ થઈ રહ્યા છે છલોછલ. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પડેલા ધોધમાર વરસાદના કારણે ચેકડેમ ઓવરફ્લો થયા છે. ધોરાજીના ફરેણી પાસે આવેલ ચેકડેમ ઓવરફ્લો થયા. ચેકડેમની આસપાસના 1200 વીઘા ખેતરોને સિંચાઈનો લાભ મળે છે. તો પોરબંદરમાં 4 ઇંચ વરસાદમાં પાણી થઈ ગયું. પોરબંદર પાલિકાના પાપે ફરી રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે. 24 કલાકમાં 4 ઇંચ વરસાદમાં કેટલાક રસ્તાઓ પર પાણી ભરાયા. શહેરના જજીસ બંગલો વાડિયા રોડ, ચોપાટી મેઇન રોડ, સર્કિટ હાઉસ રોડ સહિતના રોડ પર ઢીચણસમાં પાણી ભરાયા છે. ચોપાટી ગ્રાઉન્ડમાં પાણી ભરાતા ગરબાના પંડાલ પાણીમાં ગરકાવ થઈ ગયા. પાલિકાના પાપે ગરબા સંચાલકો ચિંતામાં મુકાયા છે. સિઝનમાં વરસાદ વચ્ચે એક મહિનાનો ગેપ હોવા છતાં પાલિકા તંત્ર પાણી નિકાલની કોઈ વ્યવસ્થા કરી ન શકી, જેના કારણે ગરબાના મેદાનમાં પાણી ભરાયા છે. પોરબંદરનું ઘેડ પંથક ત્રીજી વખત બેટમાં ફેરવાય તેવી સંભાવના છે. ઘેડ પંથકના કેટલાક ગામોમાં પૂરની સ્થિતિનું ફરી નિર્માણ થયું છે. ઘેડના ગરેજ, બળેજ, ચિકાસા, પસવારી સહિતના વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા. પશુપાલકો પાસે ઘાસચારો ન હોવાથી મુશ્કેલી વધે તેવી સંભાવના છે. તો રાજકોટના ભાદર 2 ડેમમાંથી પાણી છોડાતા ભાદર નદી ગાંડી તૂર થઈ. ધોરાજીનો ભાદર 2 ડેમ સતત બીજા દિવસે ઓવરફ્લો થયો. ડેમમાંથી નદીમાં 12,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. લોકોને નદીના પટમાં ન જવા તંત્રએ સૂચના આપી છે. ભારે વરસાદ અને ઉપરવાસથી થઈ રહેલી પાણીની ભરપૂર આવકના કારણે સરદાર સરોવર સંપૂર્ણ ભરાવાથી ખૂબ જ નજીક છે. તો નર્મદા ડેમ 99.18% ભરાયો છે. 138.44 મીટરે પહોંચી છે હાલ નર્મદા ડેમની જળ સપાટી, જ્યારે 138.68 મીટરે સંપૂર્ણ નર્મદા ડેમ ભરાશે અને ડેમમાં 1,91,224 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. તો નર્મદા નદીમાં 1,15,071 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. વડોદરા, ભરૂચ અને નર્મદાના 42 ગામોને એલર્ટ કરવામાં આવ્યા. આમ છેલ્લી ઇનિંગમાં પણ મેઘરાજા પોતાનો આક્રમક મિજાજ બતાવી રહ્યા છે. હજુ પણ આગામી 2 દિવસ સુધી વરસાદની શક્યતાઓ છે, જે બાદ ભારે વરસાદથી કોઈ રાહત મળે તેવી શક્યતાઓ છે. બ્યુરો રિપોર્ટ TV9.